દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે બેઠક યોજવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લામાં બીએલઓ ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને ફોર્મ ભરવામાં પણ મદદ કરશે તેમ જણાવવામાં આવ્યું હતું। આ મતદાર યાદી ખાસ સઘન સુધારણા એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત તારીખ 4/11/2025 થી તારીખ 4/12/2025 સુધીના સમયગાળાને ગણતરીના તબક્કા તરીકે નક્કી કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લામાં ચાલી રહેલી આ કામગીરી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેએ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ પદાધિકારીઓને ગણતરીના ફોર્મ ભરવા અંગે લોકોને સરળતા રહે તે હેતુથી કયા પ્રકારે કામગીરી કરવી તે અંગે જાણકારી આપવામાં આવી હતી। સાથે દાહોદના ચૂંટણી શાખા દ્વારા ચૂંટણીલક્ષી વિડીયો અને પીપીટી રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ચૂંટણી પ્રક્રિયાને લગતી તમામ માહિતી વિગતવાર પ્રસ્તુત કરવામાં આવી હતી। આ દરમિયાન પદાધિકારીઓને બીએલએ ને લગતા ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। લોકોને સરળતા રહે તે હેતુથી દાહોદ જિલ્લામાં આગામી તારીખ 15, 16 અને તારીખ 22-23 નવેમ્બરના રોજ સવારમાં 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી સંબંધિત ભાગના બૂથ લેવલ ઓફિસર તેમના મતદાન મથકો ખાતે હાજર રહેશે। આ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપિંગ લિંકિંગ કરાવી શકશે। જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ 2002ની મતદાર યાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂપ થઈ શકશે તેમ આ બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું હતું। આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવી શકો છો। આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને લાઇક અને ફોલો કરો। ધન્યવાદ।